રિલાયન્સનું રિએક્શન જાગૃતિ મેમ કઈ રીતે જુઓ છો તમે? 0.5% આસપાસનો જે ઘટાડો છે, શું તમને એવું લાગે છે કે કોઈ રિએક્શન હજુ આપી શકે સ્ટોક, કે થોડો સમય લેવાની જરૂર છે આપણે અહીંયા રિઝલ્ટ બાદ? રિલાયન્સ તમે ડેલી ચાર્ટ પર જુઓ યશભાઈ, તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર હોલ્ડ કરી રહ્યું છે 1440નું. પર રિલાયન્સમાં કોઈ પણ ડિપ તો જો તમને 1300 બેસ્ટ ડિપ જે બાઇંગ ડિપ છે એ 1374-1385ની વચ્ચેની લાગી રહી છે. પણ ઓવરઓલ રિલાયન્સ પર વ્યૂ પોઝિટિવ છે. રિટેલ સેક્ટરને છોડીને તમે જુઓ તો ઓઇલ એન્ડ ગેસ અને જીઓ બંનેનું પરફોર્મન્સ રિઝલ્ટમાં સારું જ છે. સો અને રિટેલ બી એટલું ખરાબ નથી, પણ આ બંને બેસ્ટ છે. સો રિલાયન્સમાં એની ડિપ નિયર 1374-1385ની બિટવીન is a buying opportunity with the long term perspective.